સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સોલંકી આ કેસની તપાસ કરી રહ્યા છે અને સવારે 8 વાગ્યાથી રાજીવ મોદીની પૂછપરછ ચાલી રહી છે. ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલ ચાલુ છે. મુખ્ય મુદ્દો એ જ છે કે જે ફરિયાદીએ જે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે અમારી સમક્ષ, એ તમામ મુદ્દાઓને અમે આવરી લઈને અત્યારે એ મુદ્દાઓ પર અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ રાજીવ મોદીની. ગાયબ થઈ ગઈ હતી તેવી પણ આક્ષેપ હતો અને ત્યારબાદ હવે એ હાજર થયા છે. કેટલી નોટિસ આપ્યા બાદ હાજર થયા છે, શું છે? અમારી નોટિસના અનુસંધાને આજે સવારે 8 વાગે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પૂછપરછ અમે અત્યારે કરી રહ્યા છીએ. અને તમે અગાઉ પૂછ્યું એ પ્રમાણે બલગેરિયન યુવતી અમારા જાણવા મુજબ અત્યારે પોતાના વતન પરત ફરેલ છે એવી અમારી પાસે માહિતી છે. સાહેબ, આમાં કાયદાકીય પ્રક્રિયા આજે હાજર બોલાવવામાં આવ્યા છે, તો પ્રક્રિયા શું હોય? આખી કાયદાકીય પ્રક્રિયા શું હોય? કાયદાકીય પ્રક્રિયા વિશે હું એટલું કહીશ કે ફરિયાદીએ જે ફરિયાદમાં જે તથ્યો જણાવ્યા છે એ તથ્યોના અનુસંધાને અમે અત્યારે હાલ પૂછપરછ ચાલુ છે. પૂછપરછના અંતે આપને વધુ વિગત હશે એ હું જણાવીશ.